આપણે બધા મંગલાચરણથી શરૂઆત કરીએ. હરે કૃષ્ણ. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगणा ललिता श्रीविशाखा विताश्च। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमस्तुते। तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमती भक्तिवेदान्त स्वामिनिति नामिनि। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण हरे कृष्ण कृष्णा कृष्ण हरे कृष्णा हरे कृष्ण हरे 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 राम हरे हरे राम राम हरे राम 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 हरे राम हरे। हरे हरे हरे। कृष्णा हरे सर्व जय भक्तों श्री ने कृष्ण गीता माता जी दंडवत प्रणाम। दंडवत प्रणाम प्रभुजी। हरे कृष्णा। આપણે ભાગવતમના મંગલાચરણ તરફ આગળ વધીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम ओम नमो भगवते वासुदेवाय। ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमो नमो भगवते वासुदेवाय। ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम ओम नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् नारायण नारायणं नमस्कृत्य नमस्कृत्य इव नरं चैव नरोत्तमम्। नरोत्तमम्। देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। देवी सरस्वती सरस्वतीं व्यासं जय ततो मुदीरये। जयमुदीरये। शृण्वता स्वकथा कृष्णा पुण्याश्रवणकीर्तनः शृण्वता स्वकथा स्वकथा कृष्ण कृष्ण पुण्याश्रवणकीर्तन। पुण्याश्रवणकीर्तनम्। हृदयन्तस्तु भद्राणि विधुनोति सुरी सताम्।
हृदयन्तस्तु अवज्ञाने विगुणो ते सुरीक्षता नष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवत सेवया नष्टप्राये स्वभद्रेषु नित्यं भागवत सेवया भगवत्या उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी भगवत्या उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी આપણે રોજે શ્રીમદ ભાગવતમનું પઠન પાઠન કરવું જોઈએ અને ભક્ત ભાગવતની સેવા કરવી જોઈએ, જેનાથી આપણા અભદ્ર જે આપણી અંદર શરીરમાં રહેલા છે અભદ્ર, એ બધા દૂર થાય અને આપણે ભગવાનના ચરણ કમળમાં નૈષ્ટિકી ભક્તિ પ્રાપ્ત કરી શકીએ. હરે કૃષ્ણ. નારાયણી સુનયના માતાજી, આજના જપા વોરિયર્સના નામ બોલશો? હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, બધાને દંડવત પ્રણામ. વિક્રમી કૃષ્ણ પ્રભુજી, માધવી ચારુમુખી માતાજી, મંદાકિની કરુણા દેવી માતાજી, પ્રિન્સી ધોળકિયા માતાજી, નારાયણી સુનયના માતાજી, રૂપલ ભાનુશાળી માતાજી, અલ્પા ગોર માતાજી, અમૃતનાથ કૃષ્ણ પ્રભુજી, ચંદ્રિકા પરમાર માતાજી, ચેતના પટેલ માતાજી, હિરલ રામાનુજ માતાજી, જિજ્ઞાશ્રી પટેલ માતાજી, મધુબેન પરમાર માતાજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, નૈના પટેલ માતાજી, નીતુ જરીવાલા માતાજી, પ્રવીણા કંટારિયા માતાજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, સુલોચના શુક્લા માતાજી, વિમલા વ્રજરાની માતાજી, ભૂમિ જોશી માતાજી, આકૃતિ પટેલ માતાજી, અમરીશ પટેલ પ્રભુજી, હેતલ વસ્યા માતાજી, દયાન્વિતા હરિની માતાજી, જગન માતા જયશ્રી માતાજી, જલ્પા જોશી માતાજી, કાજલ પટેલ માતાજી, મિત્રવિંદા સુમુખી માતાજી, રાજેશ્વરીબા જાડેજા માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, પ્રિયા જયસ્વાલ માતાજી, સુરેશભાઈ પ્રભુજી, ઉર્વી દેસાઈ માતાજી, વ્રજરાની વિનીતા માતાજી, આરતી ભોઈ માતાજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, સોનમ કસ્તુરિયા માતાજી, ધર્મેન્દ્ર દેસાઈ પ્રભુજી, જયશ્રી સેતપાલ માતાજી, રમેશ વાસુદેવ પ્રભુજી, હિરલ પાઠક માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, પુષ્પા વૈષ્ણવ માતાજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, યશોદા માતાજી, તેજોમય કૃષ્ણકાંતા માતાજી, અરાધિકા સીતા માતાજી, દેવયાની ઝાલા માતાજી, દીપલ પુરોહિત માતાજી, આનંદ પ્રદા ગોપાલિની માતાજી, જયંત પટેલ પ્રભુજી, જોહી કરલી માતાજી, કાનન ચૌહાણ માતાજી, મધુબેન ચાવડા માતાજી, પૂનમ આહિર માતાજી, દર્શના જાની માતાજી, દર્શના વડોદરા માતાજી, હેતલ દવે માતાજી, હિરલ પટેલ માતાજી, જયશ્રી સુમંગલા માતાજી, સ્વભક્તિ શ્રીયા માતાજી, જ્યોતિ જેઠવા માતાજી, લોપા ગોંડલિયા માતાજી, કલાવતી બારોટ માતાજી, કોમલાંગી પદ્મા માતાજી, કૃષ્ણકાંતા કૃપાવતી માતાજી, નેહલ પંચાલ માતાજી, પંકજ જેઠવા પ્રભુજી, પુષ્પ હસીની, યશોમતી માતાજી, રેખા પંડ્યા માતાજી, શશી ઉદેશી માતાજી, સોનરાજ સુનીતા માતાજી, સોનલ સોરઠિયા માતાજી, સ્વર્ણાંગી માતાજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, હિરણમય કેશવી માતાજી, મીરા ભટ્ટ માતાજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, જિગીસા પટેલ માતાજી, દીપ શાહ પ્રભુજી, દયાલક્ષ્મી માતાજી, દક્ષા આહિર માતાજી, તન્વી માતાજી, અનામિકા ત્રિવેદી માતાજી, અલકા ચોપડે માતાજી, અર્ચના સુનિલ કુમાર માતાજી, બબલી ચૌધરી માતાજી, ધાન્યા હરીશ માતાજી, નિર્મલા બારોટ માતાજી, બિરજુ ભાલોડિયા માતાજી, ગીતાબેન પરીખ માતાજી, નામ તેજદાસ પ્રભુજી, સ્મિતા પટેલ માતાજી, સુધ પદ્મા માતાજી, અલકા પંડ્યા માતાજી, સોનલ ઠક્કર માતાજી, હર્ષા પ્રજાપતિ માતાજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, સંગીતા માતાજી, વેલુભા વાઘેલા પ્રભુજી, ઉર્મિલા વ્યાસ પ્રભુ માતાજી, વંદના વિસ્ફોટ માતાજી, કોમલ ચાંદ્રા માતાજી, કોકિલા માતાજી, હરિપ્રિયા ગોપી માતાજી, વિપિન વિલાસ પ્રભુજી, આશા પટેલ માતાજી, અરુણા સોલંકી માતાજી, હિના ત્રિવેદી માતાજી, પરેશ શાહ પ્રભુજી, મુકેશ કપાડિયા પ્રભુજી, સ્વાતિ કરકર માતાજી, લલિત કુમાર વેદ પ્રભુજી, વિજય સિયારામ પ્રભુજી, મયુરી શાહ માતાજી, રમણા મંજરી માતાજી, નીલાંબરી દયાન્વિતા માતાજી, હર્ષા ગેલાણી માતાજી, દીપક પટેલ પ્રભુજી, હરાપ્રિયા વિમલા માતાજી, કૃષ્ણા દવે માતાજી, વિશાલ આહિર પ્રભુજી, નિલેશ ગાંધી પ્રભુજી, પારોલ ગોર માતાજી, શિલ્પા ગાંધી માતાજી અને તૃપ્તિ ઓઝા માતાજી, કુલ 127 લોકો મંગલા આરતી અને પછી જપા સેશનમાં વિડીયો ઓન રાખીને જોડાયેલા હતા. કોઈના નામ રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. માતાજી, તમારો ખૂબ ખૂબ આભાર કે આટલી સરસ સેવા તમે લઈ રહ્યા છો. અને જે ભક્તો અત્યારે સવારે મંગળા આરતી અને જપા સેશનમાં જોડાયા એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને એ બધા માટે આપણે એક હરે કૃષ્ણ મહામંત્ર બોલાવીએ. હરે કૃષ્ણ हरे હરે कृष्णा हरे કૃષ્ણ કૃષ્ણ कृष्णा કૃષ્ણ हरे હરે कृष्णा हरे હરે हरे રામ हरे राम હરે राम 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 हरे हरे હરે કૃષ્ણ. હવે हरे આપણે कृष्णा ભાગવતમનો આજે શ્લોક છે 3.10.12, એના તરફ જઈએ, એનું પારાયણ કરીએ.
પહેલા હું ગાઉં છું, પછી તમે લોકો પાછળથી ગાજો. વિશ્વમ વે બ્રહ્મતન માત્રમ સંસ્થિતમ વિષ્ણુમાયયા ઈશ્વરેણ પરિચ્છન્નમ કાલેન વ્યક્તમૂર્તિના. વિશ્વમ વે બ્રહ્મતન માત્રમ સંસ્થિતમ વિષ્ણુમાયયા વિશ્વમ વિશ્વમ વૈ વે બ્રહ્મતન્માત્રં બ્રહ્મતન્માત્રં સંસ્થિतं સંસ્થિतं વિષ્ણુમાયયા ઈશ્વરેણ પરિચ્છન્નમ કાલેન વ્યક્તમૂર્તિના. ઈશ્વરેણ પરિચ્છિન્નમ પરિચ્છિન્नं કાલેનાવ્યક્તમૂર્તિના. વિશ્વમ વે બ્રહ્મતન માત્રમ સંસ્થિતમ વિષ્ણુમાયયા વિશ્વં વે વિશ્વમ વે બ્રહ્મતન્માત્રં સંસ્થિतं વિષ્ણુમાયયા વિષ્ણુમાયયા. ઈશ્વરેણ પરિચ્છન્નમ કાલેન વ્યક્તમૂર્તિના. ઈશ્વરેણ પરિચ્છિન્नं કાલેનાવ્યક્તમૂર્તિના. શ્રી કૃષ્ણ. પ્રભુજી અને પછી માતાજી પારાયણ કરશે. વિશ્વં વૈ બ્રહ્મતન્માત્રં સંસ્થિतं વિષ્ણુમાયયા વિશ્વમ વે બ્રહ્મતન્માત્રં સંસ્થિतं વિષ્ણુમાયયા. વિષ્ણુમાયયા ઈશ્વરેણ પરિચ્છિન્नं કાલેન વ્યક્તમૂર્તિના ઈશ્વરેણ ઈશ્વરેણ પરિચ્છિન્नं કાલેનાવ્યક્તમૂર્તિના. વિશ્વં વૈ બ્રહ્મતન્માત્રં સંસ્થિतं વિષ્ણુમાયયા વિશ્વં વે બ્રહ્મતન્માત્રં વિષ્ણુમાયયા. ઈશ્વરેણ પરિચ્છિન્नं કાલેન વ્યક્તમૂર્તિના ઈશ્વરેણ પરિચ્છિન્नं કાલેનાવ્યક્તમૂર્તિના. વિશ્વમ વે બ્રહ્મતન્માત્રં સંસ્થિतं વિષ્ણુમાયયા. વિશ્વં વે બ્રહ્મતન્માત્રં સંસ્થિतं વિષ્ણુમાયયા ઈશ્વરેણ પરિચ્છિન્नं કાલેનાવ્યક્તમૂર્તિના. ઈશ્વરેણ પરિચ્છિન્नं કાલેનાવ્યક્તમૂર્તિના. વિશ્વં વે બ્રહ્મતન્માત્રં સંસ્થિतं વિષ્ણુમાયયા વિશ્વં વે બ્રહ્મતન્માત્રં બ્રહ્મતન્માત્રં વિષ્ણુમાયયા વિષ્ણુમાયયા. ઈશ્વરેણ પરિચ્છિન્नं કાલેન વ્યક્તમૂર્તિના ઈશ્વરેણ પરિચ્છિન્नं કાલેનાવ્યક્તમૂર્તિના. વિશ્વં વે બ્રહ્મતન્માત્રં સંસ્થિतं વિષ્ણુમાયયા વિશ્વમ વે બ્રહ્મતન્માત્રં સંસ્થિतं વિષ્ણુમાયયા. ઈશ્વરેણ પરિચ્છિન્नं કાલેનાવ્યક્તમૂર્તિના. ઈશ્વરેણ પરિચ્છિન્नं કાલેનાવ્યક્તમૂર્તિના વિશ્વં વે બ્રહ્મતન્માત્રં સંસ્થિतं વિષ્ણુમાયયા વિશ્વં વે બ્રહ્મતન્માત્રં વિષ્ણુમાયયા વિષ્ણુમાયયા. ઈશ્વરેણ પરિચ્છિન્नं કાલેનાવ્યક્તમૂર્તિના ઈશ્વરેણ પરિચ્છિન્नं કાલેનાવ્યક્તમૂર્તિના. વિશ્વં વૈ બ્રહ્મતન્માત્રં વિશ્વમ વે બ્રહ્મતન્માત્રમ સંસ્થિતમ વિષ્ણુમાયયા
વિશ્વમ વે વિશ્વમ વૈ બ્રહ્મતન્માત્રમ વિષ્ણુ માયયા બ્રહ્મતન્માયયા ઈશ્વરેણ પરિચ્છિન્નમ કાલેનાય વ્યક્તમૂર્તિના ઈશ્વરેણ પરિચ્છિન્નમ વિશ્વમ વૈ બ્રહ્મતન્માત્રમ સંસ્થિતમ વિષ્ણુમાયયા વિશ્વમ વૈ બ્રહ્મતન્માત્રમ સંસ્થિતમ વિષ્ણુમાયયા ઈશ્વરેણ પરિચ્છિન્નમ કાલેના વ્યક્તમૂર્તિના ઈશ્વરેણ પરિચ્છિન્નમ કાલેનાય વ્યક્તમૂર્તિના વિશ્વમ વૈ બ્રહ્મતન્માત્રમ સંસ્થિતમ વિષ્ણુમાયયા વિશ્વમ વૈ બ્રહ્મતન્માત્રમ વિષ્ણુમાયયા ઈશ્વરેણ પરિચ્છિન્નમ કાલેના વ્યક્તમૂર્તિના ઈશ્વરેણ પરિચ્છિન્નમ કાલેનાય વ્યક્તમૂર્તિના વિશ્વમ વૈ બ્રહ્મતન્માત્રમ સંસ્થિતમ વિષ્ણુમાયયા વિશ્વમ વૈ બ્રહ્મતન્માત્રમ વિષ્ણુમાયયા ઈશ્વરેણ પરિચ્છિન્નમ કાલેના વ્યક્તમૂર્તિના ઈશ્વરેણ પરિચ્છિન્નમ વિશ્વમ વૈ બ્રહ્મતન્માત્રમ સંસ્થિતમ વિષ્ણુમાયયા વિશ્વમ વૈ બ્રહ્મતન્માત્રમ સંસ્થિતમ વિષ્ણુમાયયા ઈશ્વરેણ પરિચ્છિન્નમ કાલેના વ્યક્તમૂર્તિના વિશ્વમ વૈ બ્રહ્મતન્માત્રમ સંસ્થિતમ વિષ્ણુમાયયા વિશ્વમ વૈ બ્રહ્મતન્માત્રમ સંસ્થિતમ વિષ્ણુમાયયા ઈશ્વરેણ પરિચ્છિન્નમ કાલેના વ્યક્તમૂર્તિના કાલેના વ્યક્તમૂર્તિના વિશ્વમ વૈ બ્રહ્મતન્માત્રમ સંસ્થિતમ વિષ્ણુમાયયા વિશ્વમ વૈ બ્રહ્મતન્માત્રમ સંસ્થિતમ વિષ્ણુમાયયા ઈશ્વરેણ પરિચ્છિન્નમ કાલેના વ્યક્તમૂર્તિના ઈશ્વરેણ પરિચ્છિન્નમ કાલેના વ્યક્તમૂર્તિના વિશ્વમ વૈ બ્રહ્મતન્માત્રમ સંસ્થિતમ વિષ્ણુમાયયા વિશ્વમ વૈ બ્રહ્મતન્માત્રમ સંસ્થિતમ વિષ્ણુમાયયા ઈશ્વરેણ પરિચ્છિન્નમ કાલેના વ્યક્તમૂર્તિના ઈશ્વરેણ પરિચ્છિન્નમ વ્યક્તમૂર્તિના વિશ્વમ વૈ બ્રહ્મતન્માત્રમ સંસ્થિતમ વિષ્ણુમાયયા વિશ્વમ વૈ બ્રહ્મતન્માત્રમ સંસ્થિતમ વિષ્ણુમાયયા ઈશ્વરેણ પરિચ્છિન્નમ કાલેના વ્યક્તમૂર્તિના ઈશ્વરેણ પરિચ્છિન્નમ કાલેના વ્યક્તમૂર્તિના. હરે કૃષ્ણ. આપણે શબ્દાર્થ તરફ આગળ વધીએ. બધાનો ખૂબ ખૂબ આભાર પારાયણ કરવા બદલ. વિશ્વમ એટલે કે ભૌતિક સૃષ્ટિ. વિશ્વ ભૌતિક સૃષ્ટિ. ભૌતિક સૃષ્ટિ.
વૈ વિશ્વ નક્કી, વૈ વૈ નક્કી, બ્રહ્મ બ્રહ્મ, બ્રહ્મ બ્રહ્મ તત માત્રમ ની જેમ જ, તન્માત્રની જેમ જ સંસ્થિતમ સ્થિત, સંસ્થિતમ વિષ્ણુ માયયા વિષ્ણુની શક્તિથી, વિષ્ણુ માયા વિષ્ણુની શક્તિથી ઈશ્વરેણ ભગવાન વડે, ઈશ્વરેણ ભગવાન વડે છિન્નમ જુદું કરેલું, પરિચ્છિન્નમ કરેલું કાલીન સનાતન સમય વડે, કાલે સનાતન સમય વડે અવ્યક્ત 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 મૂર્તિના આવા સ્વરૂપ વડે, મૂર્તિના આવા વડે અનુવાદ: જે ભગવાનનું અવ્યક્ત નિર્વિશેષ સ્વરૂપ છે તે કાળ દ્વારા સૃષ્ટિને ભૌતિક શક્તિ તરીકે ભગવાનથી જુદી કરવામાં આવી છે. વિષ્ણુની એ જ ભૌતિક શક્તિના પ્રભાવ હેઠળ તે સૃષ્ટિ ભગવાનના બાહ્ય પ્રકટીકરણ દ્રશ્ય જગત તરીકે સ્થિત છે. ભાવાર્થ. હરે કૃષ્ણ. અમરીશ પ્રભુજી ભાવાર્થ માટે. લલિત કુમાર વેદ પ્રભુજીને આપી દો બાબા. Okay. હરે કૃષ્ણ. લલિત કુમાર વેદ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. ભાવાર્થ બાય શિલયસી ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદજીનો જય. નારદે વ્યાસદેવ સમક્ષ જેમ અગાઉ ભાગવતમ 1.5.20 જણાવ્યું છે કે ઇદમ હિ વિશ્વમ ભગવાન ઇવેતરહ, આ અવ્યક્ત જગત એ જ ભગવાન છે, પરંતુ તે ભગવાન સિવાય બીજું જ કંઈ હોય તેવું જણાય છે. કાલ દ્વારા ભગવાનમાંથી તે જુદું થવાને કારણે એમ દેખાય છે. કોઈ માણસના ધ્વનિ મુદ્રિત થયેલા અવાજના જેવું જ તે કંઈક છે. અવાજનું ધ્વનિ મુદ્રણ થયા બાદ અવાજ અને માણસ જુદા થાય છે. જેમ ધ્વનિ મુદ્રણ ધાતુની પટ્ટી ઉપર રહે છે, તેમ અખિલ બ્રહ્માંડ ભૌતિક શક્તિ ઉપર રહેલું છે અને કાલ દ્વારા જુદું થયેલું દેખાય છે. તેથી વ્યક્ત જગત ભગવાનનું બહિરંગ પ્રગટીકરણ છે અને તે ભગવાનનું નિર્વિશેષ સ્વરૂપ દર્શાવે છે, જેને નિર્વિશેષ બ્રહ્મવાદી તત્વચિંતક બહુ ચાહે છે. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. શીલ પ્રભુપાદની જય. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. ખૂબ ખૂબ આભાર લલિત કુમાર વેદ પ્રભુજી ભાવાર્થ વાંચવા બદલ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવૈ નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતી જય પતાકા સ્વામી નામિની. નમો આચાર્ય પાદાય નિતાય કૃપા પદાય ગૌરગાત્મા દયાનિધર ગ્રામધારીની. હું અહીં જે કંઈ બોલું છું એ માટે મારા શિક્ષા ગુરુઓનો ખૂબ ખૂબ આભાર માનું છે કે મને આ તક આપેલી છે. અને જો મારાથી કંઈ ભૂલ થાય તો એ શબ્દ મારા હશે, એટલે તમે મને માફ કરજો. અને જો જે કંઈ સારું લાગે તો એ મારા ગુરુ મહારાજને અર્પણ કરજો. હરે કૃષ્ણ. હવે આ જે શ્લોક છે 3.10.12 એ બહુ સરસ શ્લોક છે, જે છે આપણને અહીં પ્રભુપાદ કાળ શું છે તે કહેવા માંગે છે, અચિંત્ય ભેદાભેદ શું છે તે આમાં કહેવા માંગશે, અને નિર્વિશેષવાદી અને વિજ્ઞાનની મર્યાદા શું છે, નિર્વિશેષવાદીઓની મર્યાદા શું છે તે પણ પ્રભુપાદ આપણને આ શ્લોકમાં કહેવા માંગે છે. બરોબર. હવે આપણે આ શ્લોકને ડિટેલમાં સમજીએ તો અહીં આપણે જે છે વિશ્વ એટલે કે આપણે જે આખું જગત જેને આપણે પાંચે ઇન્દ્રિયોથી અનુભવી શકીએ છીએ તેની વાત કરવામાં આવી છે. પછી વે બ્રહ્મ તન માત્ર એટલે કે આ વિશ્વ મૂળભૂત રીતે બ્રહ્મ તત્વનું જ બનેલું છે. તન માત્ર એટલે કે એકદમ મિક્સ થયેલું છે, તેમાંથી ઉતરવું. બરોબર. સંસ્થિતમ વિષ્ણુ માયયા એટલે આ જગત વિષ્ણુ માયયા એટલે કે ભગવાનની બહિરંગ શક્તિ છે, અને સંસ્થિતમ એટલે કે સ્થિત છે. અને પરિચ્છેન કાલેન અવ્યક્ત મૂર્તિના, પરિચ્છેન એટલે કે અલગ પાડવું, પૃથક રૂપે અલગ કરવું, અને તે કોના દ્વારા? તો કે અવ્યક્ત જે કાળ છે એના દ્વારા. અને આ જે કાળ અને વિષ્ણુ માયા આ બે કોના નિયંત્રણ હેઠળ છે? તો કે ઈશ્વરેણ, જે પરમ નિયંત્રક શ્રી વિષ્ણુ છે એમના આદેશથી કાળ અને માયા કામ કરે છે અને આખા વિશ્વની રચના થાય છે. બરોબર.
એટલે આ આપણે શ્લોકમાં આપણે છે કાળ, માયા અને સર્જનનું વિજ્ઞાન છે એ આપણે સમજવાનું છે. હવે આપણે આ 3 લેક્ચરથી આપણે કાળની વાતો કરતા આવ્યા છીએ. એટલે કાળ એટલે કે સમય. આપણે સામાન્ય રીતે જોવા જઈએ ને તો આપણે આપણા કાંડા ઉપર ઘડિયાળ બાંધી અને ફરીએ છીએ. તો આપણને એમ થાય કે આપણે સમયને પકડી લીધો છે. આપણે આખો દિવસ બસ એમ કહેતા હોઈએ છીએ કે મારે 5 મિનિટ પછી આ કામ છે, મારે અડધી કલાકનું આ કામ છે. આપણે દિવસમાં કેટલી વાર એકબીજાને પૂછીએ છીએ કે અત્યારે શું ટાઈમ થયો છે, શું કેટલા વાગ્યા છે. એટલે આપણી નજર તરત જ સ્માર્ટફોનની સ્ક્રીન પર જાય છે, બરોબર. આપણે એમાં મીટિંગો ગોઠવીએ છીએ, આલારામો સેટ કરીએ છીએ અને ઘણું બધું કરીએ છીએ. પણ કોઈ એવો પ્રશ્ન કરતો નથી કે આ સમય એટલે કે કાળ કઈ વસ્તુ છે, બરોબર. પરંતુ સમય આપણે એક સમયને માત્ર સાધન તરીકે જોઈએ છીએ, એક માપદંડ તરીકે. પરંતુ તેનું અસ્તિત્વ શું છે, તેનું માળખું શું છે, તે આખા બ્રહ્માંડને કેવી રીતે ચલાવે છે, તે આપણે ક્યારે વિચારતા જ નથી. તે આપણી આસપાસની વાસ્તવિકતાને કેવી રીતે બદલે છે તે પણ ખબર નથી. તો આજના આ શ્લોકમાં આવી કેટલીક માહિતી જે આપણા પ્રાચીન ગ્રંથો આ શ્રીમદ ભાગવતમના ગહન વિચારની સાથે સાથે આપણે આધુનિક વિજ્ઞાનના એવા કેટલાક તથ્યો છે કે જે આપણને વિચાર ચડાવે એમ છે કે આ બધું શું છે, બરોબર. એટલે આ શ્લોકમાં વિજ્ઞાન અને અધ્યાત્મનું બહુ સરસ કનેક્શન આપેલું છે. આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આપણે કાળની વાસ્તવિકતાને સમજીએ તો કાળ માત્ર સમય નથી, તે એક શક્તિ છે. તે આપણા આખા જીવન અને બ્રહ્માંડને આકાર આપે છે. અને આ કાળ છે એ વારંવાર શું કામ આવે છે? કારણ કે આપણે છે ને આ વિષયના મૂળમાં જવા માટે આપણે પ્રાચીન દર્શન એટલે કે વેદાંત સૂત્રમાં જવું પડે. અને વેદાંત સૂત્ર એટલે કે ભગવદ્ ગીતા એ આનો ભાગ છે. અને ભગવદ્ ગીતામાં મુખ્યત્વે 5 વિષયોની ચર્ચા કરવામાં આવી છે. એ ક્યાં ક્યાં 5 વિષયો છે? હરે કૃષ્ણ, કોઈ મને કહેશે? ભગવાન શિવ, જીવ, પ્રકૃતિ, કાળ અને કર્મ. ઈશ્વર, જીવ, પ્રકૃતિ, કાળ ને કર્મ. કર્મ. હા, એટલે આ 5 વિષયો છે જે આમાં બતાવ્યા છે: ઈશ્વર, જીવ, પ્રકૃતિ, કાળ અને કર્મ, બરોબર. એટલે આ પ્રસ્તુતિમાં આપણે પ્રકૃતિ એટલે કે સર્જન, કાળ એટલે કે સમય અને માયા એટલે કે ભ્રમ પાછળના ઈશ્વરીય વિજ્ઞાનને સમજીશું, બરોબર. એટલે હવે જે જોઈએ તો આ 5 વિષયો સમગ્ર અસ્તિત્વનો પાયો છે. આમાંથી કાળ જે છે એ ઈશ્વરની એક શક્તિ છે, પરંતુ ગ્રંથો તેને નિર્વિશેષ અને અવ્યક્ત મૂર્તિ તરીકે વર્ણવે છે. હવે આ થોડું સમજવા જેવું છે કે નિર્વિશેષ અને અવ્યક્ત મૂર્તિ, તો આ શબ્દમાં સમયનો પોતાનો આકાર કે રૂપ નથી એમ કહ્યું છે. તે નિરાકાર અને અદ્રશ્ય છે, બરાબર. અને જો કોઈ વસ્તુ અદ્રશ્ય હોય તો તે કામ કેવી રીતે કરે? અને આપણે 11મા શ્લોકમાં જોયું કે મૈત્રેય ઋષિ કહે છે કે ગુણ વ્યતિ આકારઃ, એટલે કે ગુણોમાં ડિસ્ટર્બન્સ કરવાનું કાળનું સ્વરૂપ છે. એટલે કે કાળ છે એ નિર્વિશેષ છે, દેખાતો નથી, પણ તેનું સ્વરૂપ તો ગુણોમાં ડિસ્ટર્બન્સ કરવાનું છે. તો તે નિર્વિશેષ છે તો કાં તો તે શૂન્ય હોય, બરોબર. અને શૂન્ય હોય તો તેનું રૂપ ન હોય, અને તે કાંઈ કાર્ય પણ ન કરે, એટલે કે શૂન્યની કાંઈ અસર ના હોય, બરોબર. અને આ કાળ છે એની અસર છે, મતલબ કે તે શૂન્ય નથી. અને કોઈ પણ વસ્તુ સીમાથી રહિત 2 પરિસ્થિતિમાં હોય, કાં તો તે શૂન્ય હોય અથવા તો તે ઇન્ફાઇનાઇટ એટલે કે અનંત હોય. આપણે નાનપણમાં સાંભળેલું છે કે શૂન્યનું કાંઈ રૂપ ન હોય અને અનંતનું પણ કાંઈ રૂપ ન હોય, અને આ બંનેના વચ્ચેનું રૂપ હોય છે. અને આ કાળ છે એ ગુણોમાં ક્ષોભ ઉત્પન્ન કરે છે, મતલબ તેની અસર છે, તે ઝીરો નથી. તો આ કાળ કેવી રીતે કામ કરે છે? તો આપણે એ એક આકાશના ઉદાહરણ પરથી સમજીએ, બરોબર. આકાશ છે, આ આકાશ છે, બરોબર. આકાશ છે એ અનંત છે, બરોબર. એમાં જે છે ક્યારેક વાદળો આવે છે અને તે એકદમ ભૂરા રંગના ક્યારેક દેખાય છે, ક્યારેક સ્વચ્છ દેખાય છે. વરસાદ પહેલા તે એકદમ કાળા રંગના થઈ જાય છે, સૂર્યાસ્ત વખતે એકદમ કેસરી રંગથી ભરાઈ જાય છે. એટલે આપણે સામાન્ય વાતચીત કરતા હોય ને ત્યારે આપણે આકાશને સંબોધીને કહીએ છીએ કે આજે આકાશમાં આવું દેખાય છે. પરંતુ વાસ્તવમાં આકાશ તો એવું ને એવું જ રહે છે. આ બધા ફેરફારો વાદળાની અંદર થઈ રહ્યા હોય છે. ને રંગો અને ફેરફારો થી આકાશ બદલાતું નથી, તે માત્ર આધાર જ આપે છે. કાળ પણ બરાબર એવો જ છે. તે અદ્રશ્ય રહી શ્લોક 11માં કહ્યું તે પ્રમાણે સત્વ, રજસ અને તમો ગુણમાં ક્ષોભ એટલે કે ફેરફાર, હલનચલન કરે છે. બધું બદલાય છે, ઋતુઓ બદલાય છે, શરીર બદલાય છે, પણ કાળ બદલાતો નથી. તે પૃષ્ઠભૂમિમાં રહી અને બધું ચલાવે છે. આમ
સૌથી રસ લાગે તેવી વાત એ છે કે કાળ નિરાકાર હોવા છતાં તેને એક શક્તિ તરીકે ગણવામાં આવે છે. કારણ કે આપણે સામાન્ય રીતે એવું માનીએ છીએ કે જે વસ્તુ આધ્યાત્મિક છે તે અદૃશ્ય હોય છે. પણ કાળ એ એક એવી વસ્તુ છે જેમાં તેમને પોતાની ચેતના નથી, બરોબર? તે વિચારતું નથી, છતાં તે બ્રહ્માંડના સર્જન અને સંચાલન માટે અત્યંત મહત્વપૂર્ણ નિમિત્ત કે માધ્યમ તરીકે કામ કરે છે. એટલે કે કાળ પોતે કઈ નિર્ણય લેતો નથી, પણ તેના વિના કઈ પ્રક્રિયા પણ શક્ય નથી. હવે સવાલ એ થાય કે કાળમાં ચેતના નથી તો આ આખા બ્રહ્માંડને તે કેવી રીતે ચલાવે છે? આને આપણે એક રોજિંદા જીવનના ઉદાહરણ દ્વારા સમજીએ. તમે બધા જે ગૃહિણી હશે તેમને ખાસ ખબર આવશે. આપણે ખીચડી બનાવતા હોય છે અને ખીચડીની પ્રોસેસ સાવ ઈઝી હોય છે, બરોબર? તો અત્યારે આપણે ખીચડી જ બનાવવાની છે. તો આપણે જે છે પ્લેટફોર્મ ઉપર છે ને દાળ, ચોખા, હળદર, મીઠું આ બધું હાજર છે, બરોબર? અહીંયા એટલે આ દરેકને આ બધા ભૌતિક તત્વો છે અને આ દરેકને પોતપોતાનું અલગ અસ્તિત્વ છે અને તે અલગ અલગ ડબ્બામાં પડ્યા છે. અને જ્યાં સુધી કોઈ એમ નહીં કહી અને ત્યાં સુધી કોઈ આ અલગ અલગ ડબ્બામાં પડ્યા છે ને ત્યાં સુધી કોઈ એમ નહીં કહી શકે કે આ એક ખીચડી છે. આ તો માત્ર કાચો માલ છે. અને આપણા સ્ત્રોતમાં સૃષ્ટિની પ્રારંભિક અવસ્થામાં જે આ જે ખૂબ મહત્વનો શબ્દ છે તે પ્રધાન છે. અને પ્રધાન એ બ્રહ્માંડનો અવ્યક્ત એટલે કે કાચો માલ છે. એટલે સૃષ્ટિના નિર્માણમાં અવ્યક્તની શક્તિ જે મૂળ અવસ્થા હોય છે, જેમાં મુખ્યત્વે 24 તત્વો હાજર હોય છે, પણ તે હજુ સક્રિય નથી થયા હોતા, તે એકબીજા સાથે ભળ્યા નથી હોતા. જેમ એક નાના બીજમાં એક વિશાળ વડલો છુપાયેલો હોય પણ તે બહારથી નથી દેખાતો, બરોબર? મતલબ તેનું ભૌતિક અસ્તિત્વ પ્રગટ નથી થયો. બસ આ પ્રધાન પણ આવી જ અવસ્થા છે. તે મૂળભૂત રીતે પરમાત્માનો વિશાળ સ્ટોર રૂમ છે, જ્યાં બધું સંભવિત રૂપે શાંત પડેલું છે. હવે આપણે પાછી ખીચડી બનાવવાની પ્રોસેસમાં જઈએ તો માત્ર ડબ્બામાં આ દાળ, ચોખા હોવાથી ખીચડી આપમેળે બની જશે? આપમેળે બની જશે ખાલી ડબ્બામાં હોય તો? હરે કૃષ્ણ. ના બને માતાજી, ના બને. હા ગરમ કરવું ના પડે બને ને કુકરમાં. હા, તો લાખો વર્ષો સુધી જો આ દાળ અને ચોખા બાજુમાં પડ્યા રહી ને તો પણ તે બનતી નથી ખીચડી. હવે તેના માટે આપણે કોઈ એક ચેતન તત્વ જોશે, બરોબર? જે આ સામગ્રીને તેની બુદ્ધિ વાપરી અને યોગ્ય પ્રમાણમાં ભેગું કરી અને પ્રક્રિયા શરૂ કરે, બરોબર? એટલે અહીં નિર્માતાની ભૂમિકા શરૂ થાય છે. અને આ સૃષ્ટિરૂપી સૃષ્ટિમાં રસોઈયાની ભૂમિકા એટલે કે ઈશ્વર, પરમ નિયંત્રક શ્રી વિષ્ણુ છે. આપણે ઈશ્વરેણ એવો શબ્દનો અહીં ઉપયોગ થયો હતો. એટલે પરમ નિયંત્રક શ્રી વિષ્ણુ છે. આપણે જે છે શાસ્ત્રો સ્પષ્ટ કહે છે કે જળ પદાર્થ ક્યારે સંગઠિત થઈ અને કોઈ અર્થપૂર્ણ રચના બનાવી શકતું નથી, બરોબર? એટલે રસોઈ બનાવનાર એક ચેતન તત્વ તો જોઈએ જ. અને રસોઈ બનાવવાની જે પદ્ધતિ કે જે રેસીપી છે, જે એમની બુદ્ધિ વાપરીને રેસીપી બનાવે છે, તેને વિષ્ણુ માયયા કહેવામાં આવે છે. જેને વિષ્ણુ માયયા એટલે કે ભગવાનની બહિરંગ શક્તિ છે, જે આ પ્રધાનમાં રહેલા કાચા માલને આકાર આપે છે. આમ ભગવાન પોતે જ મુખ્ય રસોઈયા છે અને તેમની માયા શક્તિ એ રેસીપી છે. પણ હવે એની માટે આ ખીચડી બનાવવા માટે આપણે તાપ પણ જોશે, અગ્નિ પણ જોશે, પણ એ આપણે થોડી વાર પછી જોઈએ. ધારો કે આ ખીચડી તૈયાર થઈ ગઈ, બરોબર? હવે આ ખીચડી તૈયાર થઈ ગઈ તો આ એક મસ્તની ઘટના બને છે કે બધું જ એક રસ થઈ જાય છે, બરોબર? આપણને સંપૂર્ણ ખીચડીનો સ્વાદ આવે છે. હવે આ શ્લોકમાં એક શબ્દનો ઉપયોગ થયો છે મિક્સ થવા બાબતે, બ્રહ્મ તન માત્ર એવા શબ્દોનો ઉપયોગ થયો છે. હવે આ શબ્દ પાછળનું વિજ્ઞાન એ છે કે આ આખું વિશ્વ મૂળભૂત રીતે એક જ તત્વમાંથી બનેલું છે. આપણે એક્ઝામ્પલ રહીએ તો તમે સોનાના ઘરેણા, એક સોનાની ફેક્ટરીમાં હજારો પ્રકારના ઘરેણા બનતા હોય, બરોબર? એમાં વીંટી હોય, બંગડી હોય, હાર હોય, ઝુમકા હોય. તેમાં કોઈનો આકાર ગોળ છે, કોઈ લાંબુ છે, તે દેખાવ અને ઉપયોગમાં પણ બિલકુલ અલગ છે, બરોબર? પણ જો તેને ઓગાળવામાં આવે ને તો મૂળમાં તો તે શુદ્ધ સોનું જ છે. અને જો આ ઘરેણા વાળા ઉદાહરણ પરથી આપણે સમજીએ ને તો આ બ્રહ્મ તન માત્ર ને સમજીએ ને તો આખું વિશ્વ આ પરમાત્માની શક્તિનું વિસ્તરણ છે. એટલે ભલે આપણને બધું અલગ અલગ દેખાતું હોય અત્યારે, એટલે આ પૃથ્વી, જળ, આકાશ, વનસ્પતિ, આ બધા જીવો આપણને છે ને અલગ અલગ દેખાતા હોય, બરોબર?
પણ અને કાર્યમાં પણ અલગ લાગે, પણ અંતે તો એક જ મૂળ શક્તિમાંથી પ્રગટ થાય છે. અને સૃષ્ટિનો દરેક અણુ, દરેક ગેલેક્સી એ ભગવાનની અલગ અલગ શક્તિને ગોઠવેલું સ્વરૂપ છે. અને આ આધુનિક વિજ્ઞાન પણ એ જ કહે છે કે તમામ પદાર્થો આખરે તો બધા એનર્જીના એટલે કે ઉર્જાના સ્વરૂપો છે. ઇક્વલ ટુ એનર્જી, એમાંથી જ આવ્યા છે. બરોબર. અહીં વિજ્ઞાન પણ એ સ્વીકારે છે. આ E=mc² સૂત્ર છે એ બહુ પ્રખ્યાત છે. એટલે એનર્જીના જ સ્વરૂપો છે એમ કહેવા માંગે છે. હવે આપણે પાછા ખીચડી બનાવવાની પ્રોસેસમાં જઈએ તો આપણે બાકી હતી, એમાં અગ્નિની પ્રક્રિયા બાકી હતી. બરોબર. હવે આ રસોડામાં આપણે બધો કાચો માલ છે ને તૈયાર હતો, રસોઈયો પણ હાજર છે, રેસીપી પણ ખબર છે, પણ આ દાળ ચોખા કુકરમાં આપણે ભેગા ન કરી લઈએ, એટલે કે જ્યાં સુધી આપણે ગેસ ચાલુ ન કરીએ, બરોબર, ત્યાં સુધી કુકરને આંચ કે ગરમી ના મળે, અને ત્યાં સુધી રસોઈ કેવી રીતે પાકશે? એટલે આ સૃષ્ટિના નિર્માણમાં આ શું છે કે જે જળ પદાર્થને ગતિમાં લાવે છે. એટલે આપણે જાણીએ છીએ કે એક ગીત રેકોર્ડ થયું છે, પણ તેને સાંભળવા માટે આપણે તેને પ્લે કરવું પડે છે. તો આ જગતરૂપી રેકોર્ડિંગ કોણ ચલાવી રહ્યું છે? આનો જવાબ છે તે કાળ ચલાવી રહ્યું છે. બરોબર. જેમ રસોઈ પકાવવા માટે ગેસની આંચ જરૂરી છે, તે આંચ પોતે ભોજનનો ભાગ નથી, પણ ખોરાકનું પૂરું સ્વરૂપ બદલી નાખે છે. બરાબર તેવી જ રીતે કાળ કામ કરે છે. અહીં જે રેકોર્ડિંગની વાત થઈ છે, ભાવાર્થમાં પણ રેકોર્ડિંગની વાત થઈ છે, તે આ સ્થિતિને સમજાય છે કે ભગવાન આખી સૃષ્ટિને પોતાની શક્તિ દ્વારા પોતાના પ્લાન મુજબ પહેલેથી જ રેકોર્ડ કરી દીધી છે. હવે કાળ એટલે કે સમય શું છે? તો કાળ એ વિશાળ રેકોર્ડિંગનું પ્લે બટન છે. અથવા તો જો આપણે જૂના જમાનાના ગ્રામોફોનની વાત કરીએ તો કાળ એ ગ્રામોફોનની સોયની અણી જેવું કામ કરે છે. આ સંગીત કે ગીત છે ને પહેલેથી જ કાળની ડિસ્ક પર કે મેગ્નેટિક ટેપ પર લખાયેલું છે. આખું ગીત ત્યાં છે ને એક સાથે હાજર છે. એટલે કે ગીત ત્યાં અસ્તિત્વ ધરાવે છે, પણ જ્યાં સુધી તે ફરતી ડિસ્ક પર એટલે કે સોય પર ન મુકાય ને ત્યાં સુધી અવાજ નથી આવતો. એટલે જ્યારે સોય ફરતી ટેપના ચોક્કસ બિંદુ પરથી પસાર થાય છે ને તે જ ક્ષણે ઘર્ષણમાંથી અવાજ ઉત્પન્ન થાય છે. અને સાંભળનારને એમ લાગે છે કે ગાયક અત્યારે જ ગાઈ રહ્યો છે, ઘટના અત્યારે જ ઘટી રહી છે, મતલબ વર્તમાનમાં જ થઈ રહી છે. પણ કાળ એ ભગવાનનું નિર્વિશેષ મતલબ અદ્રશ્ય સ્વરૂપ છે. તે કોઈને દેખાતું નથી, પણ જ્યારે તે પ્રકૃતિ રૂપી ટેપ પરથી પસાર થાય છે ત્યારે આખી સૃષ્ટિ ગતિમાં આવે છે. ગ્રહો ફરવા લાગે છે, જીવો જન્મે છે, ઋતુઓ બદલાય છે. આનો અર્થ આપણે વિજ્ઞાન સાથે જોઈએ તો વિજ્ઞાન પણ આને ટાઈમ એટલે આ વાત સ્વીકારે છે, જેને આપણે વિજ્ઞાન છે સમયનો વિલંબ કે ટાઈમ લેગ કહે છે. અહીં એ જ મૂળ કારણ છે. આપણે જોઈએ તો સૂર્યપ્રકાશને આપણા સુધી પહોંચતા 8 મિનિટ અને 20 સેકન્ડ થાય છે. બરોબર. એમ આખી સૃષ્ટિ પણ આપણી પાસે મોડું પહોંચતું પ્રસારણ છે. ગાયક તો ક્યારને ગાયનો જતો રહ્યો હોય છે, આપણે તો માત્ર રેકોર્ડિંગ જ સાંભળી રહ્યા છીએ. અને આ વિલંબ જ આપણને મોટો ભ્રમ કરાવે છે કે જાણે આ જગત કોઈના નિયંત્રણ વગર એકદમ સ્વતંત્ર રીતે ચાલે છે. અને આ છે માયા છે, અને તે ભગવાનનું બહિરંગ પ્રકટીકરણ છે, જેને ભાવાર્થમાં ભગવાનનું નિર્વિશેષ સ્વરૂપ કહ્યું છે. અને વૈજ્ઞાનિકો જ્યારે પ્રકૃતિના નિયમોનો અભ્યાસ કરે છે, જેવા કે ગુરુત્વાકર્ષણ, થર્મોડાયનેમિક્સ, એ બધા જોવે છે, ત્યારે તે નિર્વિશેષવાદીઓની જેમ તે ટેપ અને સોયની શક્તિઓને જુએ છે, પણ ટેપમાં અવાજ ભરનાર મૂળ ગાયકને તે જોઈ શકતા નથી. અને આ વિજ્ઞાનની મર્યાદા છે. આપણે જે જોયું ને E=mc², એટલે એ એનર્જીને જોવે છે, પણ આ એનર્જી ક્યાંથી આવીને એ વૈજ્ઞાનને પણ ખબર નથી પડતી. અને આ તેની મર્યાદા છે. અને કાલે નામાનિષ્ઠા પ્રભુજીએ એમના લેક્ચરમાં પણ ખૂબ જ સરસ વૈજ્ઞાનિકોની મર્યાદા કહ્યું હતું, અને તેમને અવિદ્યા તરીકે તેમને વર્ણવ્યું હતું. અને તે જે અત્યારે આપણે જે એ શિક્ષણ ચાલે છે ને, વૈજ્ઞાનિકો આપણને વિજ્ઞાન ભણાવે છે, તે બાળકોને નાસ્તિકતા તરફ દોરે છે, કારણ કે તે મૂળ જે સ્ત્રોત છે ને એની પાસે આપણને પહોંચાડતા નથી, આપણને ભ્રમ તરફ પહોંચાડે છે. અને જો આ બધું એક પ્લે થતું રેકોર્ડિંગ હોય ને તો આ આખી દુનિયા શું સાવ ખોટી છે? આ માયાના કારણે આપણને એમ થાય છે. અને આ જે છે આપણને અચિંત્ય ભેદાભેદ તરફ દોરી જાય છે. હવે અચિંત્ય ભેદાભેદ એ શું છે? તો એ એવી વસ્તુઓ કે સામાન્ય માનવીય બુદ્ધિ કે આપણે તરફથી ના સમજી શકીએ. અહીં ભેદ એટલે કે અલગ હોવું, અને અભેદ એટલે કે એક જ હોવું. તો હવે અભેદ એટલે કે અલગ ના હોવું, એક હોવાની વાત છે. તે આપણે રોજિંદા એક ઉદાહરણથી સમજીએ.
એક સૂર્ય છે અને તેના કિરણો છે. હવે કિરણો સૂર્યમાંથી જ નીકળે છે, બરોબર? તેમાં પણ પ્રકાશ અને ગરમી જ છે. તેથી તે મૂળભૂત રીતે સૂર્ય જ છે અને સૂર્ય વગર કિરણોનું અસ્તિત્વ નથી. એટલે તે ગુણોની દ્રષ્ટિએ સેમ છે, પણ માત્રાની દ્રષ્ટિએ અલગ છે. એવી જ રીતે આ આખું જગત, નદીઓ, પર્વતો, બ્રહ્માંડ, આ બધું ઈશ્વરની શક્તિ છે. તેથી તાત્વિક રીતે જોઈએ ને તો આ જગતમાં કંઈ ભૌતિક નથી, બધું આધ્યાત્મિક છે, કારણ કે તે ઈશ્વરનો જ વિસ્તાર છે, જેને આપણે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, ઈશોપનિષદમાં મંત્ર છે કે આ જગતમાં જે કંઈ છે તે બધું ઈશ્વરનો જ વિસ્તાર છે. હવે આપણે ભેદની વાત કરીએ તો સૂર્ય અને કિરણોમાં તે કિરણો છે એ સૂર્યથી માત્રાની દ્રષ્ટિએ અલગ છે. કિરણો છે એ ક્યારે સૂર્ય બની શકતા નથી, બરોબર? એટલે જે છે ભેદ છે, અલગ હોવાની વાત સમજીએ તો આપણે આગળ જે સોનાના ઘરેણાનું ઉદાહરણ લીધું તે મુજબ તે મૂળમાં તો સોનું જ હોય છે, પણ આપણને અલગ અલગ લાગે છે. તેવી જ રીતે આ વ્યક્ત જગત ભગવાનનું બહિરંગ છે, બહિરંગ પ્રકટીકરણ છે. તે ભગવાનનું નિર્વિશેષ સ્વરૂપ દેખાય છે, એટલે ભગવાનની શક્તિ દેખાય છે, પણ ભગવાન વ્યક્તિ તરીકે નથી દેખાતો, બરોબર? અને આપણી પણ આ જ સ્થિતિ છે. આપણે મૂળ તત્વને ભૂલી જઈએ છીએ. બીજા સોનાના ઘરેણાની જેમ પૈસા, મોટી ઇમારતો, સંબંધો અને પ્રકૃતિને જોઈએ છે, પણ તેની પાછળના મૂળ શક્તિ એટલે કે ભગવાનને ભૂલી જઈએ છીએ. માત્ર આકાર કે ભેદ જોઈએ છીએ. અને તે શું કામને થાય છે? તો કે તે માયાના પડદાને કારણે થાય છે. અહીં જે આપણને દેખાવામાં આવ્યું છે કે માયાનો પડદો, ભ્રમ અને અહંકાર, આ માયાનો પડદો છે. જે પ્રિઝિયમ છે ને એ માયાનો પડદો છે. આપણે નાના હતા ત્યારે પ્રયોગશાળામાં એક પ્રયોગ કરતા હતા. એક સફેદ કિરણ છે ને પ્રિઝિયમ ઉપર પડે, પછી અહીંયાથી છે ને 7 રંગો પડે, જાની, વાલી, પિનાલા. તો આપણે છે ને 7 રંગો પ્રત્યે આકૃષ્ટ થઈએ, જાની, વાલી, પિનાલા તરફ. એવી રીતે આપણે પણ અત્યારે છે ને આ ભગવાન છે અને એમની શક્તિ છે, અને એ માયાના પડદામાંથી અહીં કાળ છે એ પૃથક રૂપે બહાર પડે છે. અને આપણે આ બધી ગાડી, ઇમારતો એના પ્રત્યે આકર્ષાઈએ છીએ, બરોબર? અને એ આકર્ષવાથી આપણને અહંકાર આવે છે, અને આપણે એમ વિચારીએ છીએ કે આ ગાડી મારી છે, આ ઘર મારું છે. અને આ જે કાળ છે એ બધી ભૌતિક વસ્તુઓનો નાશ કરે છે, અને આપણો અહંકાર ત્યારે તૂટે છે અને આપણને દુઃખ થાય છે, અને આપણને અહીં ભ્રમ થાય છે કે આ બધું મારું છે. એટલે આ પ્રિઝિયમના ઉદાહરણ પરથી આપણે સમજી શકીએ કે આપણે મેઇન ઈશ્વરને ભૂલી જઈએ છીએ, કારણ કે આ પ્રિઝિયમ આપણી આડે આવે છે, આ માયાનો પડદો આપણી આડે આવે છે, બરોબર? અને આ વિશ્વને આ માયાનો પડદો છે ને તે આ વિશ્વને ભગવાનથી અલગ શું કામને તારવે છે? તો કારણ કે આ માયાના પડદા પાછળનું પણ ખાસ હેતુ છે. આ જગત ઈશ્વરથી અલગ એટલા માટે દેખાય છે જેથી લોકો ઇન્દ્રિય તૃપ્તિ કરી શકે અને પોતાને વસ્તુના માલિક સમજી શકે. જો બધું સ્પષ્ટ રૂપે ઈશ્વરનું દેખાતું હોય ને તો કોઈ વ્યક્તિ અહંકારથી ન કહી શકે કે આ ગાડી મારી છે, આ ઘર મારું છે, અને તે માલિકીનો ભાવ ન આવે. અને આપણે જે છે એ માલિકીનો ભાવ ન આવે. અને વિજ્ઞાન પણ સમયને શક્તિશાળી માને છે. એટલે કાળ માત્ર ઋષિ મુનિઓ કે શાસ્ત્રોની કલ્પના નથી, પણ તે કઠોર ભૌતિક વાસ્તવિકતા છે. અને કાળ છે ને આ આપણો જે અહંકાર છે ને એનો નાશ કરે છે. અને વિજ્ઞાન પણ આ વાતને સ્વીકારે છે. આપણે કોઈ પણ વસ્તુને ત્યારે જ જોઈ શકીએ કે સાંભળી શકીએ જ્યારે કાળ છે તે આપણા સુધી તે પહોંચાડે છે. એટલે સમય વગર આપણે કોઈ ભૌતિક વસ્તુને જોવી શક્ય નથી. માનો કે ચોમાસામાં છે ને વીજળી થાય ત્યારે પેલા કડાકો થાય છે અને પછી અવાજ આવે છે, એટલે અવાજને આવતા આપણી પાસે ટાઈમ લાગે છે. આમ કાળ પણ આપણી પાસે રેકોર્ડિંગ, સૃષ્ટિનું રેકોર્ડિંગ પહોંચાડે છે. અને તે રેકોર્ડિંગ કેવી રીતે પહોંચાડે છે? તો અહીં એક પૃથક રૂપ, પરિચ્છિન્ન એવો શબ્દ ઉપયોગ થયો છે, એટલે કે પૃથક રૂપથી. તો તેની આપણે વાત કરીએ તો આખું બ્રહ્માંડ, આખી ગેલેક્સી જે આપણને વ્યક્ત રૂપમાં દેખાય છે તે વાસ્તવમાં રેકોર્ડિંગ છે, એટલે કે બ્રોડકાસ્ટ છે, બરોબર? બ્રહ્માંડનું પ્રસારણ કાળ દ્વારા સમયના માધ્યમથી આપણા ઇન્દ્રિય સુધી પહોંચી રહ્યું છે. ભાગવતમમાં આ પ્રક્રિયાને પૃથક રૂપની પ્રક્રિયાનું વર્ણન કહે છે. એટલે પ્રલયના સમયે જ્યારે આખું બ્રહ્માંડ નાશ પામે છે ને અને ત્યારે આખી સૃષ્ટિ પ્રધાનમાં, જેને મહત્તત્વ કે બ્રહ્મ કહે છે, તેમાં સૂક્ષ્મ રૂપે લીન થઈ જાય છે. હવે આપણે એક ઉદાહરણ
પછી જોઈએ કે એક મોટા ગોડાઉનમાં બધો સામાન પેક કરીને મૂકી દઈએ, ત્યાં કોઈ આકાર નથી હોતો, કોઈ ભેદ નથી હોતો, બધું અવ્યક્ત અવસ્થામાં હોય છે. અને પછી જ્યારે નવું સર્જન થાય છે ને, ત્યારે ઈશ્વરની આ કાળ શક્તિ દ્વારા પાછું બધું ફરીથી પૃથક એટલે કે અલગ અલગ રૂપે પ્રગટ થાય છે. અને કાળ છે એ બંધ પડેલા ગોડાઉનનો દરવાજો ખોલે છે. હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે આપણે એમેઝોન ઉપર કોઈ વસ્તુનો ઓર્ડર કર્યો, બરોબર, અને જ્યારે ઓનલાઈન વસ્તુનો ઓર્ડર કરીએ અને પેમેન્ટ કરી દીધું ઓનલાઈન, ત્યારે તે વસ્તુ આપણી થઈ જાય છે. પણ તે સમયે તે ક્યાં હોય છે તે આપણા હાથમાં નથી હોતું, તે બીજા સિટીમાં હોય છે અને તે સિટીના ગોડાઉનમાં સૂક્ષ્મ રૂપે હાજર હોય છે. એટલે તે અસ્તિત્વમાં છે, આપણી પાસે પણ છે, એટલે આપણી પાસે નથી, પણ સમય પસાર થાય, 1 દિવસ થાય, 2 દિવસ થાય, પછી કાળના પ્રવાહ સાથે ધીમે ધીમે તે વસ્તુ ડિલિવરી બોય દ્વારા તે આપણા ઘરના દરવાજા સુધી પ્રગટ થાય છે. એટલે વસ્તુ ગોડાઉનમાં હતી જ, ભવિષ્ય તૈયાર જ હતું, પણ કાળે તેને ડિલિવરી કરી આપણા માટે વ્યક્ત કરી આપી. એટલે સમય જ એ ડિલિવરી બોય છે. અને કુદરતમાં આના અગણિત ઉદાહરણો છે. એક નાનકડું બીજ, તે નાનકડા દાડાની અંદર આખો ઝાડ, વિશાળ ઝાડ સૂક્ષ્મ રૂપે છુપાયેલું હોય છે. તેમાંથી ભવિષ્યમાં મોટી મોટી ડાળીઓ, લીલા પાંદડા, મીઠા ફળ, બધું તે બીજમાં હોય છે, બરોબર. તે બીજ જમીનમાં વાવીએ છીએ, પછી કાળ છે તેના પર ધીમે ધીમે કામ કરે છે અને વર્ષો વીતતા તેમાંથી ઝાડ પ્રગટ થાય છે. સેમ આવું ગર્ભવતી માતામાં પણ એમ થાય છે કે 9 મહિના તે બાળક માતાના ગર્ભમાં રહે છે, એટલે કાળ એમાંથી પસાર થાય છે અને પછી તે 9 મહિના પછી તે બાળક અલગ વ્યક્તિ તરીકે પ્રગટ થાય છે. એટલે આ કાળ છે એ સૂક્ષ્મ અદ્રશ્ય વસ્તુને ધીરે ધીરે ભૌતિક અસ્તિત્વમાં લાવે છે. અને આ કાળ જ આપણા રોજિંદા જીવન એટલે કે શરીર પર પણ કેવી કેવી અસરો ધરાવે છે તે આપણે જોઈએ. તો કાળનું અદ્રશ્ય ટાઈમર આપણા બધા માટે સેટ છે. આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ, ફેરફારો તો બધામાં થાય છે. આપણે કોઈ વસ્તુને ઉતાવળે નથી કરી શકતા, તે રાજા અને રંક બંને માટે સમાન છે. કોઈ અમીર વ્યક્તિ પેટ ભરીને જમવાનું જમે અને તેમ કહે કે મારી પાસે એટલી સત્તા છે ને કે હું આ ખોરાકને 30 મિનિટમાં પચાવી શકીશ. શું આ શક્ય છે? કોઈ પચાવી શકે 30 મિનિટમાં ખોરાક? હરે કૃષ્ણ. ના માતાજી. હા, ના માતાજી. એટલે કોઈ ખોરાક 30 મિનિટમાં પચાવી શકતું નથી. એટલે ગમે તેટલો શક્તિશાળી માણસ હોય પણ પાચનની પ્રક્રિયા છે એ સમય માંગે છે. એટલે ખોરાક પચાવવા માટે પણ કાળનું જે નિયંત્રણ છે તે કોઈ તોડી શકતું નથી. એટલે આપણે કાળના નિયમોને સંપૂર્ણપણે આધીન છે. અને આવી જ રીતે આપણા જીવનના સંબંધો, લાગણીઓ પણ કાળના નિયંત્રણમાં હોય છે. આપણને બધાને બાળપણના અનેક એવા ગાઢ મિત્રો હશે જેની સાથે આપણે બહુ બધી વાતચીતો કરતા હશું, પણ આજે એમાંના કેટલાકના ચહેરા પણ આપણને યાદ નહીં હોય કે ફોન નંબર પણ આપણી પાસે નહીં હોય. એટલે સમય જતા અચાનકથી લોકો પણ દૂર થઈ જાય છે. પછી છે કે આપણી ઉંમર વધવી, તો આ બધું આપણને સતત યાદ અપાવે છે કે આપણે છે ને એ સમયના નિયંત્રણમાં જીવી રહ્યા છીએ. એટલે આપણે ગમે તેટલા કેલેન્ડરો બનાવીએ કે ભવિષ્યનું પ્લાનિંગ કરીએ, પણ અંતે તો સ્વીકારવું જ પડશે કે એક એવી શક્તિ છે જે આપણા કંટ્રોલમાં નથી, છતાં તે આપણને ચલાવી રહી છે. એટલે કાળ એ માત્ર ઘડિયાળના કાંટા નથી, તે અત્યંત શક્તિશાળી, નિરાકાર અને અદ્રશ્ય ભૌતિક શક્તિ છે. તે આગની જેમ આખા ભૌતિક બ્રહ્માંડને પકવે છે અને સક્રિય રાખે છે. તે અદ્રશ્ય અને સૂક્ષ્મ વસ્તુઓને ભૌતિક રૂપે પ્રગટ કરે છે. અને તે આપણને વાસ્તવિકતા એ છે કે આ બધું ભગવાનનું છે. અને ભ્રમ એટલે કે આપણને એમ થાય છે કે અહીં આપણે સ્વતંત્ર છીએ. આ બંને વચ્ચે આપણને કન્ફ્યુઝ કરે છે, જેથી આપણે આ દુનિયામાં અલગ ઓળખ ધરાવી શકીએ. આ માટે આપણે કાળથી બચવા માટે કાળની શક્તિ એટલે કે ભગવાનને શરણાગત થવું જોઈએ. અને આ ભગવાનને શરણાગત થવામાં આપણને માયાનો પડદો, જે આપણે પ્રિઝિયમની વાત કરી, તે માયાનો પડદો ભગવાન સુધી જવામાં રોકે છે. અને આ જગત છે એ ભગવાનનું બહિરંગ પ્રકટીકરણ છે. તે આપણે જોયું અચિંત્ય ભેદાભેદ દ્વારા. અને તે માયા આપણી દ્રષ્ટિને સીમિત કરે છે. એટલે જ્યારે સાચું જ્ઞાન મળે કે આ વિશ્વ એ રેકોર્ડિંગ એટલે કે ભ્રમ છે, ત્યારે નિર્વિશેષવાદી તે માયામાંથી બચવા માટે આ જગતને નિર્વિશેષ સ્વરૂપે બતાવે છે, બરોબર. અને તે ત્યારે માયામાંથી બચવા માટે તે ડરીને ભાગી જાય છે, તેમનો સંપૂર્ણ ત્યાગ કરે છે. પરંતુ અહીં પ્રભુપાદ કહે છે કે જો આ બધું ભગવાનનું જ છે તો તે ખરાબ કેવી રીતે હોઈ શકે, બરોબર. અને
તે આપણને, અને તે જ વૈદિક જ્ઞાન છે, અને તે આપણે ભક્તિ રસામૃત સિંધુમાં એક શ્લોક છે જે યુક્ત વૈરાગ્ય તરફ દોરી જાય છે. અનાસક્ત વિષયાન યથાહમ ઉપયુજતે નિર્બંધ કૃષ્ણ સંબંધે યુક્ત વૈરાગ્ય ઉપયુજત યુક્ત વૈરાગ્ય પૂજ્યતે. એટલે આપણે માયામાંથી બચવા માટે આ જગતનો ત્યાગ નથી કરવાનો, પણ એમ સમજવાનું છે કે આ બધું ઈશ્વરનું છે, ઈશ્વરની શક્તિ છે, અને તેથી તેનો ઉપયોગ ઈશ્વરને પ્રસન્ન કરવા માટે જ થવો જોઈએ. અને જ્યારે આપણે સમજીએ કે આ બધું બ્રહ્મતન માત્ર છે, બરોબર, ત્યારે આપણે પ્રકૃતિનું શોષણ કરવાનું અને માત્ર પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરવાનું બંધ કરીએ છીએ. આપણે તેના માલિક નથી બનતા, પણ એના સેવક બનીએ છીએ. હવે અહીં ભાવાર્થમાં કહ્યું છે કે આ વ્યક્ત જગત ભગવાનનું બહિરંગ પ્રકટીકરણ છે, અને તે ભગવાનનું નિર્વિશેષ સ્વરૂપ દર્શાવે છે, અને નિર્વિશેષવાદી તેમને ખૂબ જ ચાહે છે. તો આ વ્યક્ત જગત ભગવાનનું નિર્વિશેષ સ્વરૂપ છે. તો આ નિર્વિશેષ એટલે કે જેમાં કોઈ આકાર કે ગુણ નથી હોતો, તેમાં વ્યક્તિત્વનો ભાસ નથી થતો, બરોબર. અને સવિશેષ એટલે કે ભગવાનનું એ સ્વરૂપ જેમાં ભગવાન પોતાની લીલાઓ, ગુણો, નામ, રૂપ સાથે બિરાજે છે. એટલે તત્વચિંતકો નિર્વિશેષ બ્રહ્મવાદને કેમ ચાહે છે? કારણ કે તેમને જ્ઞાન મળે છે. એટલે અહીં વૈજ્ઞાનિકોની પણ વાત કરવામાં આવી છે, એટલે કે જ્ઞાનીઓની પણ વાત કરવામાં આવી છે, અને માયાવાદીઓની પણ વાત કરવામાં આવી છે. ભગવાન ના નિરાકાર સ્વરૂપ તરફ તે આકર્ષાય છે, તેના મુખ્ય 4 કારણો છે. પેલો છે તે બૌદ્ધિક સંતોષ એમાંથી માગે છે. એટલે તત્વચિંતકો તર્ક અને બુદ્ધિથી ભગવાનને સમજવા માંગે છે. તે એમ સમજે છે કે બધું એક જ છે, હું બ્રહ્મ છું, અને આ બધું મિથ્યા છે. આ પ્રકારના વિચારોમાં તેમની બુદ્ધિને ખૂબ જ ગમે છે, કારણ કે તેમને ગણિત જેવું આમ સ્પષ્ટ લાગે છે કે આ બધું સ્વતંત્ર છે, અને તે પોતે જ અહીં ભગવાન તરીકે એમ માગે છે. પછી તેમને જવાબદારીનો અભાવ તેમાં લાગે છે. જો ભગવાન વ્યક્તિ તરીકે હોય તો તેમને સેવા કરવી પડે, તેમના નિયમો માનવા પડે, તેમની સામે નમવું પડે. પણ જો ભગવાનને તે એકમાત્ર શક્તિ તરીકે એટલે કે એનર્જી તરીકે જોવે તો તેમને સેવા કરવાની પણ જરૂર રહેતી નથી. એટલે નિર્વિશેષવાદી વ્યક્તિ પોતે જ ભગવાન બનવાની કોશિશ કરે છે. પછી મેં તમને કહ્યું તેમને ભૌતિક જગત પ્રત્યે કંટાળો આવી જાય છે. તે ભ્રમ તરીકે એ છે ને એનો ત્યાગ કરે છે, પણ તે યુક્ત વૈરાગ્ય નથી, તે ફલ્ગુ વૈરાગ્ય હોય છે, બરોબર. અને ચોથું છે કે તેમની ઇન્દ્રિયોની મર્યાદા હોય છે. આપણને એમ લાગે છે જે આપણને દેખાય છે તે મર્યાદિત છે. તેથી તત્વચિંતકો એમ માને છે કે અનંત હોવા માટે ભગવાનનું નિરાકાર હોવું જરૂરી છે. તેથી તેઓ સમજી નથી શકતા કે ભગવાન સીમિત એટલે કે આકારમાં હોવા છતાં પણ અનંત હોય છે, બરોબર. એટલે નિર્વિશેષવાદીઓ એવા લોકો છે કે તેઓ આધ્યાત્મિક યાત્રાનું એક સ્ટેશન છે, પણ મંજિલ તો ભગવાન સવિશેષ એટલે કે તેમની શરણાગતિમાં જ છે. એટલે આપણે છે એ ભગવાનની શરણાગતિ સ્વીકારવી જોઈએ. હવે આના લગતી એક તમને એક વાર્તા કહું તો એક ચિત્રકાર હોય છે અને એક સેવકો હોય છે, બરોબર. એ સેવકો છે એકવાર એક કુશળ ચિત્રકાર હતો. તે વિશાળની મહેલની દિવાલની અંદર ખૂબ સરસ પહાડો, તેમાંથી વહેતી નદી, એવું કુદરતી ચિત્ર દોર્યું. અને એ ચિત્ર એવું સરસ હતું કે 3 ડાયમેન્શનલ હતું. એટલે આપણને એમ લાગે કે આ જીવન ચિત્ર જ છે. એટલે કોઈ પહેલી વાર જોયું ને તો એમ લાગે કે સાચે અહીં નદી વહી રહી છે, વૃક્ષો પવનમાં લહેરાઈ રહ્યા છે. અને થોડા સમય પછી તે મહેલના સેવકો ત્યાં કામ કરવા આવ્યા. એટલે તેઓ ચિત્રમાં એટલા ખોવાઈ ગયા ને કે તે ભૂલી જ ગયા કે આ તો એક માત્ર સપાટ દિવાલ છે. હવે તેમને તરસ લાગી અને તે ચિત્રમાં દોરેલી નદીમાં પાણી પીવા દોડ્યા અને સીધા દિવાલમાં અથડાયા. એટલે તેઓ દોરેલા વૃક્ષો પર રસાદાર ફળોને તોડવા માટે કૂદકા મારવા લાગ્યા. અને પછી તેઓ અંદરો અંદર ઝઘડવા લાગ્યા કે આ ફળ મારું છે, આ મારું છે, હું પહેલા આવ્યો હતો. અને આવો જ આપણો માનવીય સ્વભાવ છે. આપણે આમ ભ્રમમાં જીવીએ છીએ. આખી ઘટનામાં જેણે ચિત્ર બનાવ્યું હતું ને તે ચિત્રકાર ત્યાં જ ઊભો હતો. અને તો પણ પહેલા સેવકો નકલી માલિકીની દુનિયામાં એટલે કે રંગોની દુનિયામાં એટલા બધા ભ્રમમાં હતા કે તેમને અસલી સર્જક એટલે કે ભગવાનને ભૂલી ગયા હતા, બરોબર. અહીં અને ત્યાં જ છે ને એક નાની માણસ આવે છે અને તે કહે છે કે તમે જે કંઈ ભી લડી રહ્યા છો ને તે
એક ચિત્રકારની ખાલી એમને જે કળા છે એ માત્ર રંગો અને રેખાઓ જ છે. બધું ચિત્રકારના મગજમાંથી નીકળેલું પ્રકટીકરણ છે. આ નદી તમારી નથી કે આ વૃક્ષો પણ તમારા નથી. આમ અહીં ચિત્રકાર એટલે કે ભગવાન કૃષ્ણ છે. ચિત્ર એટલે કે આ ભૌતિક જગત જેને આપણે આપણું માનીને બેઠા છીએ, બરોબર. સેવકો એટલે કે આપણા જેવા ભ્રમિત જીવો જે માયાના પ્રભાવ હેઠળ જગતને સત્ય માનીને બેઠા છીએ. અને જ્ઞાની માણસ એટલે કે શ્રીલ પ્રભુપાદ, આપણા આચાર્યો જે આપણને યાદ અપાવે છે કે આ જગત ભગવાનનું બાહ્ય પ્રકટીકરણ છે. એટલે માત્ર તર્ક અને વિજ્ઞાન છે ને આપણને બ્રહ્માંડની નિર્વિશેષ શક્તિ સુધી જ લઈ જઈ શકે છે. પરંતુ ભક્તિ એ એવી વિજ્ઞાનયુક્ત દ્રષ્ટિ છે કે જે આ ચિત્રમાં પાછળ છુપાયેલા ચિત્રકાર સુધી આપણને પરિચય કરાવે છે. અને આપણે આ જગત રૂપી ચિત્રમાં એટલા ન ખોવાઈ જઈએ કે ચિત્રકાર એટલે કે ભગવાનને જ ભૂલી જઈએ. એટલે આ જગત ભગવાનથી અલગ નથી. આપણને ભોગવવાની વૃત્તિ જ આપણને ભગવાનથી દૂર રાખે છે. અને આ જગતનો આપણે ત્યાગ પણ નથી કરવાનો, પણ બધું જ વસ્તુ કૃષ્ણને સેન્ટરમાં રાખીને તેને પ્રસન્ન કરવા માટે ઉપયોગ કરવાનો છે, જેને યુક્ત વૈરાગ્ય કહે છે. આ માટે આપણે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવો જોઈએ, જેનાથી આપણી દ્રષ્ટિ સાફ થાય, આપણે ચેતો દર્પણ માર્જનમ થશે, તો જ આપણે મેઇન ચિત્રકાર પાસે પહોંચી શકીશું, નહીતર આપણે માયા દ્વારા અંજાઈ જઈશું. એટલે નિર્વિશેષવાદી માટે પ્રભુપાદ કહે છે તેઓ જ્ઞાનના રસ્તે ચાલે છે પણ પ્રેમ અને ભક્તિ સુધી પહોંચી શકતા નથી. અને આ ભક્તિ વગરનું જ્ઞાન શુષ્ક છે, તે કાળના પ્રભાવથી આપણને બચાવી શકતું નથી. માટે આપણે કૃષ્ણની શરણાગતિ સ્વીકારવી જોઈએ. અહીં હું મારી વાણીને વિરામ આપું છું. જો મારાથી કઈ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ કી જય શીલા શ્રીલા પ્રભુપાદ પ્રભુપાદ કી કી જય. જય. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ કી જય. જય. સદગુરુદેવની હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે હરે રામ 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 હરે 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 રામ હરે 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 રામ હરે. રામ હરે 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 કૃષ્ણ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ માતાજી દંડવત માતાજી. પ્રણામ. કૃષ્ણ માતાજી દંડવત બહુ સરસ પ્રણામ. માતાજી. હરે કૃષ્ણ માતાજી દંડવત એકદમ હરે ફર્સ્ટ કૃષ્ણ. ક્લાસ. હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે બહુ હરે સરસ માતાજી, બહુ સરસ માતાજી. હરે કૃષ્ણ દંડવત પ્રણામ. હરે કૃષ્ણ દંડવત પ્રણામ હરે માતાજી. કૃષ્ણ હરે માતાજી દંડવત કૃષ્ણ. હરિ બોલ પ્રણામ. હરિ બોલ હરિ બોલ. માતાજી એક જસ્ટ એનાઉન્સમેન્ટ એટલે જસ્ટ રિમાઇન્ડિંગ કે આવતીકાલે અક્ષય તૃતીયા છે. સો ઓલરેડી તમે કદાચ પ્રીવિયસ ક્લાસીસમાં પણ બધા ટીચર્સે વાત કરી હશે. બટ આજથી મતલબ તમે યુ મેકઅપ યોર માઇન્ડ. જે પણ આપણે અક્ષય તૃતીયામાં આપણે બહુ બધી ઓપોર્ચ્યુનિટીઝ છે ટેમ્પલ તરફથી, ભગવદ્ ગીતા કોલેજ, અન્નદાન, ગૌમાતા સેવા, સુદામા સેવા તો કરે જ છે આપણે બધા. પણ આ દિવસ એવો છે કે તમે થોડું પણ કરેલું એ મલ્ટીપ્લાય થઈને આપણે મળે. આપણે પ્રેઝન્ટેશન બધાને ફોરવર્ડ કર્યું જ છે અને એક્સપ્લેન પણ કરેલું હતું. સો વન્સ અગેન રિમાઇન્ડિંગ ફ્રોમ માય સાઇડ. સો આપણે મેક્સિમમ આપણે પ્રયત્ન કરવો જોઈએ. જે શિલા પ્રભુપાદની બુક્સ, પ્રભુપાદ કહે છે ને કે બુક્સ આર માય બેઝિસ એન્ડ પ્રચાર હી સાર હૈ. સો આપણે એના ઉપર પણ ફોકસ કરવું જોઈએ. સો આપણે પ્રયત્ન હોવો જોઈએ કે આપણી બધાની પાસે ભાગવતમ હોવું જોઈએ. જે આટલા લગભગ 80 થી 100 સુધી અમુક વાર ક્રોસ કરે છે આપણે. સો બધાની પાસે ભાગવતમ હોવું જોઈએ. તો હું ઇન્સિસ્ટ એ જ કરું છું કે મોટામાં મોટું દાન પણ મતલબ દાન પણ કરી શકીએ. જો આપણી પાસે હોય તો આપણે કોઈને સ્પોન્સર કરી શકીએ અથવા તો આપણે કોઈને લેવામાં હેલ્પ કરી શકીએ. ઓકે, અને અલ્ટિમેટલી વી આર હેલ્પિંગ ટુ ધ ટેમ્પલ ઓલ્સો. સો આ રીતે તમે જો કઈ રીતે તમે કરી શકો છો. અને પર્ટિક્યુલરલી ભાગવતમ માટે હું પ્રયત્ન કરી રહ્યો છું કે મેક્સિમમ ભાગવતમ અને ચૈતન્ય ચરિતામૃત બધાની પાસે હોવું જોઈએ. તો આપણે રીડ પણ કરીશું અને એટલો આપણને મેક્સિમમ પ્રભુપાદનો એસોસિએશન મળશે. ઓકે, સો ફ્રોમ માય સાઈડ આઈ વિલ ટ્રાય ટુ ગીવ સમ ડિસ્કાઉન્ટ ઓલ્સો. સો જેની પાસે નથી એ લોકો તાત્કાલિક આજે જ નક્કી કરીને આવતીકાલે સરસ દિવસ છે. સો આપણે બધા પ્રયત્ન કરીએ કે ભાગવતમ અને ચૈતન્ય ચરિતામૃત ઇસ્કોન મેંગલુરુ તરફથી લઈએ, નોટ ફ્રોમ અધર રિસોર્સિસ, સો દેટ વી કેન હેલ્પ ટુ કન્સ્ટ્રક્ટ ટેમ્પલ એન્ડ ટુ રન ધ ટેમ્પલ. હરે કૃષ્ણ માતાજી. થેન્ક યુ સો મચ.
હરે કૃષ્ણ, દંડવત પ્રણામ પ્રભુજી. આપણે કાલે અક્ષય તૃતીયા છે તો બને એટલા નામ જપ કરવું જોઈએ. કાલે દાનનો પણ મહિમા ખૂબ છે, તો બને તો જેને પણ જરૂર હોય એને શ્રીમદ ભાગવતમ કે એમનું દાન બી આપણે કરી શકીએ છીએ. થોડુંક ડિસ્કાઉન્ટ કરીને આપણે દાન કરી શકીએ છીએ. અને પ્રભુપાદની ને એની બુકો જેટલું આપણે બને એટલું વાંચીએ તો સારું. તો એ વાંચવા માટે આપણા ઘરમાં બુક વસાવવી ખૂબ જરૂરી છે. તો પ્રભુજીએ કીધેલું એમ આપણે છે ને ઘરે આવી રીતે ઓનલાઈન ઓર્ડર મેંગલુરુમાંથી કરીએ, જેથી કરીને આપણે જ્યાંથી શિક્ષા મેળવીએ છીએ, જ્યાંથી આપણે કરીએ છીએ, તેમને પણ આપણે કંઈક દાનની સેવામાં સહભાગી બનીએ. હરે કૃષ્ણ. બીજું કઈ અનાઉન્સમેન્ટ છે પ્રભુજી? બીજું માતાજી ગૌ સેવામાં કૌશિકા વાલંબિયા માતાજી અને અમરીશ પટેલ પ્રભુજી અક્ષય તૃતીયા નિમિત્તે ગૌ સેવા કરેલી છે. હરે કૃષ્ણ. તો આ જે ગૌ સેવા કરેલી છે તેમની માટે આપણે હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરીએ અને તેમનો ખૂબ ખૂબ આભાર કે તેમને સેવા કરેલી છે એના બદલ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ માતાજી હરે દંડવત કૃષ્ણ. પ્રણામ. દંડવત દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ હરે પ્રભુજી. કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. દંડવત હરે પ્રણામ. કૃષ્ણ માતાજી દંડવત દંડવત પ્રણામ. માતાજી તમે બહુ સરસ રીતે બધા ટોપિક્સ કવર કર્યા, બહુ ઓછા ટાઈમની અંદર મેક્સિમમ બધું કવર રિયલી કરવા. રિયલી યસ પ્રભુજી બહુ Really સરસ. સરસ કર્યું. હરી બોલ. પ્રભુજી તમારા બધાના બહુ સરસ આશીર્વાદ અને કર્યું. ગુરુ મહારાજની બહુ સરસ કૃપા કર્યું.